અહીંયા બેઝિકલી ડીઆઈ જે છે એની અંદર ખાસ કરીને આપણે સમજવાનું એ છે પાયાની ગણતરીની અંદર તમારે જેમ મેં તમને કીધું કે ભાઈ ટકાવારી, સરેરાશ અને ગુણોત્તર આ ત્રણ વસ્તુ ખાસ કરીને પૂછાય છે ને આના ઉપર પકડ સૌથી વધારે આપણે જરૂરી છે. પછી ડેટાને ધ્યાનથી વાંચો સાહેબ. ડેટાની ઉપર હંમેશા કંઈક ને કંઈક નોંધ, કંઈક ને કંઈક જે છે ટૂંકમાં માહિતી આપેલી જ હોય, કોષ્ટક ઉપર હોય, પાયચાર્ટ ઉપર હોય. એ માહિતી વાંચ્યા પછી જ તમે કોષ્ટક અને પાયચાર્ટ એ બધી વસ્તુ જોજો. એકમ, આ બહુ મહત્વની વસ્તુ છે. જે યુનિટ આપેલા હોય ને, બરાબર છે, કે ભાઈ યુનિટ તમને આપેલા છે એ કરોડોમાં છે, લાખોમાં છે, હજારોમાં છે, આ યુનિટ કહેવાય, બરાબર છે. પછી નોંધ પણ જે છે તમને કદાચ આપેલી હોય કોઈ કોષ્ટકમાં, તો એ નોંધ પણ વાંચી લેવાની થાય, બરાબર છે. ઝડપી ગણતરી માટે તમને એ ઘડિયા, એ વર્ગ, એ ઘન, એ અપૂર્ણાંકની ટકાવારી મોઢે હોવી જોઈએ. ત્યાર પછી સમય મર્યાદામાં, ઓકે, સમય મર્યાદા પરીક્ષામાં બધા જ પ્રશ્નો ગણવાને બદલે જે સરળ હોય તે પહેલા ઉકેલવા. જે સરળ છે એને પહેલા ઉકેલવા. સિમ્પલ વસ્તુ છે. એ તો નાનપણથી શીખતા આવ્યા છે બેટા. જે આવડતું એ જ પહેલા પ્રશ્ન લખી નાખવાનો.